સ્વામી, આજે ગઢડા બીએપીએસ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી છે. શું કહેશો આપ? આજે ગઢડા બીએપીએસ મંદિરનો 75મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે આ ટેકરા ઉપર મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો. એ મુજબ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1951ની સાલમાં આ મંદિરની પ્રતિષ્ઠા વિધિ કરી. ત્યારથી લઈને આજ સુધી અહીંયા આગળ બિરાજમાન ઠાકોરજી આવનાર ભક્તોના ભાવ પૂર્ણ કરે છે. લોકો પૂરી શ્રદ્ધાથી અહીંયા આગળ દર્શને આવે છે. એ મંદિરને આજે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે આજની તારીખે અહીંયા આગળ ઘેલા નદીમાંથી જળ ભરી અને એની કળશ યાત્રા સમગ્ર ગઢડા શહેરમાં એ શોભાયાત્રાના રૂપમાં ફરશે અને સાંજે 5:30 થી 7:30 દરમિયાન આ કાર્યક્રમ છે. આવતીકાલે સવારે બરાબર 7 વાગે શણગાર આરતીથી આ પાટોત્સવનો વિધિ શરૂ થશે. શણગાર આરતી બાદ તરત જ ઠાકોરજીને વેદોક્ત વિધિપૂર્વક અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ વેદોક્ત વિધિપૂર્વક મહાપૂજા થશે. સત્સંગ સભા અને કથા વાર્તાનો લાભ મળશે. તો આવી રીતે ખૂબ સુંદર આયોજન છે. એમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના મંદિરોમાંથી સારંગપુર, ભાવનગર, અમરેલી, મહુવા, સુરેન્દ્રનગર, લીંબડી વગેરે મંદિરેથી સંતો પણ આ પાટોત્સવ વિધિમાં પધારવાના છે અને દેશ વિદેશથી ઘણા બધા હરિભક્તો પણ આ પાટોત્સવમાં લાભ લેશે.